છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના મેદાનમાં આવી છે। આપના નેતા કલ્પેશ બારોટે સુરત કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ અને સામાન્ય નાગરિકોને તાત્કાલિક સહાય અને વળતર આપવા માંગ કરી છે। સાથે જ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને આર્થિક નુકસાન થયું છે। એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવીને તાત્કાલિક સર્વે કરાવીને અસરગ્રસ્તોને સહાય અને વળતરની માંગ કરવામાં આવી છે। કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી સુરત। હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ 24 થી 48 કલાક વરસાદની આગાહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે અને દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે। ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે। એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલીમાં જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુણા જેવા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી કરવામાં આવી છે। મારું નામ વંદના છે, હું ગણેશપુરામાં રહું છું। જવાહરનગરમાં કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા। પેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં ગંદુ પાણી આવ્યું, અડધા ઘર ડૂબી ગયેલા હતા, સોફા ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી ગયું, નુકસાન થયું છે અમારું। તંત્રને શું કહેશો? તંત્રને શું કહેવાનું, વળી બધું પતી જાય પછી તંત્ર બધું કેવા આવે ને કરવા આવે, શું કરવાના છે? પાણી પહેલા તો વરસાદ નું આવ્યું પણ ગટર લાઈન ના લીધે જ વધારે પાણી આવ્યું। ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે એટલે અડધા એમાં જ ગટર લાઈન નું પાણી ઘૂસ્યું છે। કેટલું નુકસાન છે અંદાજે? નુકસાન તો ઘણું બધું છે, હવે એમાં શું કહેવાનું એમને? શું માંગણી છે જે તંત્ર પર જે સહાય આપે તે ખરું, એમ તો કહીએ કે છે કશું આપવાના તો છે નથી અને આ વળી કહીએ છે વળી। કેમેરામેન હરેશ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।